હવે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એન્ટ્રી થઈ ગઈ છે। ગાર્મેન્ટિંગ ક્ષેત્રમાં હવે વેપારીઓ એઆઈની મદદથી અસંખ્ય ડિઝાઇન બનાવી રહ્યા છે। ગાર્મેન્ટની માટે જે ડિઝાઇનમાં 6 થી 7 મહિના લાગતા હતા તે હવે માત્ર ગણતરીના સેકન્ડમાં તૈયાર થઈ જાય છે। ટેક્સટાઇલ ઉદ્યોગના ગાર્મેન્ટ ક્ષેત્રમાં એઆઈ નવી ક્રાંતિ લાવવા જઈ રહી છે। જે મુજબની ડિઝાઇન વેપારીઓને જોઈએ તે 1000થી પણ વધુ અલગ અલગ ડિઝાઇન એઆઈ ગણતરીના સેકન્ડોમાં આપી દે છે। રોજે 2 કરોડ મીટર કાપડનું પ્રોડક્શન કરનારી સુરત કાપડ ઉદ્યોગ હવે ગાર્મેન્ટિંગ ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યું છે। ત્યારે અનેક પ્રકારની ડિઝાઇન માટે અને ખાસ કરીને સિઝનલ ડિઝાઇન માટે 6 થી 7 મહિનાની રાહ જોવી પડતી હતી, પરંતુ હવે સુરત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આ જ ડિઝાઇનના ગણતરીના સેકન્ડોમાં મેળવી રહી છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તે જ પ્રમાણે ડિઝાઇન તૈયાર કરી રહ્યું છે, જે વેપારીઓ અને ખાસ કરીને ડિઝાઇનર ડિઝાઇન તૈયાર થશે તો પ્રોડક્શનમાં પણ વધારો થશે। અગાઉ એક ડિઝાઇન તૈયાર કરવા માટે ડિઝાઇનરને ડિઝાઇન માટે વિચાર કરવો પડતો હતો અને ત્યારબાદ તેનું સ્કેચ અથવા તો કોમ્પ્યુટર સોફ્ટવેરથી તે ડિઝાઇન બનાવતા હતા, જેમાં વધારે સમય લાગતો હતો। પરંતુ હવે ડિઝાઇનર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી આ ડિઝાઇન ગણતરીના સેકન્ડમાં તૈયાર કરી રહ્યા છે। તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને જણાવે છે કે સિઝન માટે કયા પ્રકારના ડિઝાઇન તૈયાર કરવા માંગે છે અને ડિઝાઇનના અલગ અલગ જે પ્રકાર છે તેનો ઉલ્લેખ કરે છે। તે થોડીક વારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેમને તેમના એવા પ્રમાણે 2-4 નહીં પરંતુ 1000 જેટલા ડિઝાઇન રજૂ કરી દે છે। ડિઝાઇનિંગ ક્ષેત્રમાં એઆઈની મહત્વતા જોઈ હવે સુરતમાં પ્રથમવાર આ અંગે ડિઝાઇનિંગ કોર્સ પણ શરૂ થયો છે। ધી ક્લોથિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત રિજનના ચેરમેન જોય ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે ભારતના તમામ પ્રકારના કાપડ સુરતમાં તૈયાર થાય છે, પરંતુ મેન્યુફેક્ચરિંગમાં હજુ પણ અમે ચાઇનાથી પાછળ છીએ। અમે અન્ય દેશોમાં જો કાપડ મોકલવું હોય તો પ્રોડક્શન ઓછા સમયે વધારવું પડશે અને જ્યારે ડિઝાઇન ઓછામાં તૈયાર થઈ જાય તો પ્રોડક્શન પણ વધશે। એઆઈના મદદથી ડિઝાઇન વહેલી તકે તૈયાર થશે અને પ્રોડક્શનમાં વધારો થશે। આના કારણે સીધી અસર રોજગાર પર પડશે, રોજગાર બમણો થશે। गोयल, और जो आपने अभी मुझसे क्वेश्चन पूछा कि एआई किस तरीके से एक बड़ा चेंज लाएगा, तो सिर्फ डिजाइन के क्षेत्र में ही नहीं, एआई आर्टिफिशियल इंटेलिजेंस इस समय हर क्षेत्र में एंटर कर रहा है। और अगर मैं स्पेसिफिकली डिजाइन के बारे में सोचूं तो हम पहले जो काम करते थे एक डिजाइन को क्रिएट करने के लिए, उसमें जो समय लगता था एआई की मदद से अब वही समय 95% तक कम हो सकता है। अगर मैं सपोज इसमें एक एग्जाम्पल लेती हूँ, सपोज प्रिंट्स डेवलप करने का, तो पहले एक डिजाइनर का वर्क होता था कि वो पहले कॉन्सेप्ट को सोचेगा, उसको ड्रॉ करेगा, उसमें कलरिंग करेगा, उसको स्कैन करेगा, फिर कंप्यूटर पर उसको सेट करके फिर वो फैब्रिक पर प्रिंट होगा। लेकिन अभी एआई की मदद से हमारा जो सारा जो थिंकिंग प्रोसेस है, कॉन्सेप्ट बिल्डअप का जो प्रोसेस है, वो सब कुछ हम एआई की मदद से 95% तक हमारा जो टाइम है वो कम लगेगा। तो हमें प्रॉम्प्ट देना है एआई को, हम किस तरीके का प्रॉम्प्ट उसको देते हैं उसके अकॉर्डिंग वो हमें डिजाइन जनरेट करके देता है। सो इसमें एक टेक्निकल नॉलेज की भी जरूरत है, क्योंकि हम जितना बेटर उसको इंस्ट्रक्शंस देंगे, जितना बेटर उसको प्रॉम्प्ट देंगे, उतना ही बेटर वो मुझे रिजल्ट निकाल कर देगा। तो अगर मुझे एक डिजाइन बनाना है तो मुझे एक ड्रॉ करना पड़ेगा। अगर मैं नॉर्मल तरीके की बात करूं तो पहले मुझे उसको ड्रॉ करना पड़ेगा, फिर अगर मुझे उसके वेरिएशन निकालने हैं तो फिर वापस से मुझे वो ड्रॉ करना पड़ेगा। लेकिन एआई की मदद से वो वेरिएशन मुझे विद इन सेकेंड्स मिल सकते हैं।